નમસ્કાર ખેડૂત મિત્રો, બાગાયત વિભાગની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આંબા પાકમાં હવે 8 થી 10 દિવસમાં જો તાપમાન આવું નીચું રહેશે, રાત્રિનું તાપમાન છે એ 15-17 ડિગ્રીની આસપાસ, તેમજ દિવસનું તાપમાન છે 25 થી 27 ડિગ્રીની આસપાસ, જો આવું તાપમાન રહેશે તો 8 થી 10 દિવસમાં અથવા તો 15 દિવસમાં આંબા પાકમાં ફ્લાવરિંગ આવવાની, મોર આવવાની શરૂઆત થઈ જશે. અને મોર આવશે એટલે એની સાથે મધિયા જેવી અને થ્રિપ્સ જેવી જીવાતોનો ઉપદ્રવ ખૂબ વધી જતો હોય છે, અને મગિયા ઈયળનો. અને ત્યાર પછી ખેડૂતો છે એ ફ્લાવરિંગ ઉપર બેફામ કેમિકલોના ઉપયોગ કરતા હોય, અને જેને કારણે જે મિત્ર જીવાતો છે, ઘરમાખી છે, અમુક મધમાખીની સ્પીસીસ છે કે બીજી તે પ્રકારની અમુક જીવાતો છે, એ પરાગનયનનું એટલે કે પોલિનેશન, ફલિનીકરણનું કામ કરતા હોય છે. અને અમુક જીવાતો એવી છે કે જે આ દુશ્મન જીવાતો છે, મધીઓ છે કે થ્રિપ્સ છે, એને ખાઈને અથવા એના પર નભીને એનું કુદરતી રીતે નિયંત્રણ કરતા હોય છે. પરંતુ આપણે ફ્લાવરિંગ અવસ્થાએ બેફામ જો દવા છાંટીએ અથવા ફ્લાવરિંગ ઉપર દવા છાંટીએ તો આ જે મિત્ર જીવાતો છે એ બધી જ નાશ પામે. ફલિનીકરણ કરતી જીવાતો પણ નાશ પામે, અને આપણી જે જીવાત છે નુકસાનકારક એને નિયંત્રણ કરતી જીવાતો પણ નાશ પામે. તો આવું ન કરવું જોઈએ. એના માટે તેને ખાસ કરીને આ સમય છે, અત્યારે ફ્લાવરિંગ હજી 2-5% આવેલું છે અથવા નથી આવેલું. આ સમયે મધીઓ છે એ ખાસ કરીને આંબાના થડની તિરાડોમાં, ડાળીઓ ઉપર કે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી એવી જગ્યાએ સુષુપ્ત અવસ્થામાં છુપાયેલો હોય છે. આપ જોઈ શકો છો કે આ જે તિરાડો છે, આ તિરાડોની અંદર એના એડલ્ટ છે, પુખ્ત કીટકો છે, એ અત્યારે છુપાઈને બેઠા છે. જેવું નવું ફ્લાવરિંગ આવશે એટલે સીધો એના પર એટેક કરશે. તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અત્યારે આપણા મધ્યાને અહીંયા જ આપણે નિયંત્રણ કરી દેવાનો છે. સામૂહિક રીતે થાય તો વેલ એન્ડ ગુડ, બેસ્ટ છે. આપણે ફ્લાવરિંગ પર એક પણ સ્પ્રે કરવો નહીં પડે, અને ફ્લાવરિંગ પર વધારે પડતા કેમિકલો છંટકાવ કરવાની કોઈ ભલામણ પણ નથી. તો અત્યારે આપણે 1 થી 2 સ્પ્રે આપણા થડ પર, ડાળીઓ પર, અને જ્યાં સૂર્યપ્રકાશ નથી પહોંચતો એવી જગ્યાએ આપણે ઇમિડાક્લોપ્રિડનો સ્પ્રે કરી શકીએ. જૈવિકમાં આપણે નીમ ઓઇલ છે એનો છંટકાવ કરી શકીએ. બ્યુવેરિયા છે કે વર્ટિસિલિયમ લેકાની છે એનો પણ જૈવિક નિયંત્રણમાં ઉપયોગ કરી શકીએ. થાયોમેથોક્ઝામ છે કેમિકલમાં, એનો ઉપયોગ કરી શકીએ. પ્રોફેનોસાઇપર છે તો એનો બી ઉપયોગ કરી શકીએ. 1 થી 2 સ્પ્રે આપણે થડ, ડાળીઓ અને નીચે ગ્રાઉન્ડમાં જે કંઈ પણ આપણી જમીન છે એની ઉપર પણ આના કોસેટા, કીંડાવસ્થા કે કંઈ પણ હોય તે બધું નાશ પામશે. ખાસ કરીને મગિયા ઈયળ આવે છે, જે મોરમાં અંદર ડુંખ વેદક આવે છે, મગિયા ઈયળ, શૂટ બોરર કહીએ છીએ, બ્લોઝમ મીજ કહીએ છીએ, તો એના બી કોસેટા અત્યારે ક્યાંક ને ક્યાંક જમીનમાં, પાનમાં છુપાયેલા હશે. તો જમીન પર અને થડ પર અને ડાળીઓ પર અવશ્ય 1 થી 2 સ્પ્રે આ સમયે કરી દઈએ, એનો સૌ ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવે છે. બીજું કે આપણે આ જે તિરાડો છે એ તિરાડોમાં એ છુપાઈને ન રહે એના માટે થઈને આપણે બોર્ડો પેસ્ટ પણ હાથ પહોંચે ત્યાં સુધી લગાવી શકીએ. એની સાથે એકાદી ઇન્સેક્ટિસાઇડ મિક્સ કરી અને બોર્ડો પેસ્ટ અથવા તો જે ચૂનો છે એનું બી પેસ્ટિંગ કરી શકીએ, અને એ કરવાથી પણ મધ્યામાં ઘણી રાહત મળશે. અને ખાસ કરીને ફ્લાવરિંગ ઉપર, ફ્લાવરિંગ આવ્યા પછી 20 થી 25 દિવસમાં એનું જે પોલિનેશન થઈ અને જે કે ફ્રૂટ સેટ થવાની પ્રોસેસ થતી હોય ત્યારે આવા કોઈ હઝાર્ડસ કેમિકલનો છંટકાવ કરવો ન જોઈએ, અથવા તો ઉપદ્રવ હોય તો જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો ગ્રીન લેબલવાળી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. ધન્યવાદ.